મીરા, વાહ વાહ, અમારા મીરા એટલે એમ તો મારા વાહ વાહ, ઘર પરિવારનો જે ડાયરો છે મારો મીરા પરિવારથી આજનું શૂટિંગ હાલી રહ્યું છે અને લાઈવ પ્રતારની સેવા લાય બધા લાઈક શેર સમજો, ભજનને તો વધારે શેર કરજો, સત્સંગ ને ભજન ને જેટલા માણાને કાને અથડાય ને એટલી મજા, એટલો કચરો નીકળે બાય. મારો હીરો ખોવાનો કચરામાં, 5-25 ના ઝઘડામાં, મારો હીરો ખોવાનો કચરામાં. અને વધારે મોબાઈલમાં છે ને આવું જોઈજો, યંત્ર છે, ભગવાને યંત્ર કાઢ્યું, આમાં ખબર પડી જાય બધાયની કેટલા હાસા છે ને કેટલા ખોટા છે, વાતમાં તો ખબર પડી જાય. હજી આની માથે કંટ્રોલ આવશે, 10 વર્ષ જવા દો પછી કે ફોન નથી કરો, રૂબરૂ મળો તો કયો, ફોનમાં કોઈ ભરો નહીં કરે. બને એટલું સત્ય બોલવું અને બને એટલું એનો આ કોઈ હોશિયાર માણસો, ભણેલ ગણેલ માણસો છે એના માટેનું યંત્ર છે આ. બાકી આપણી જેવા અંગૂઠા સાહેબ છે અને મોબાઈલ શું કરે અમારું, આપણી જવાનું તો મોબાઈલ, મોબાઈલ નહીં મોબાઈલ, એનો મોબાઈલ એમ. માલિક કેમ ગયા, શૂટિંગ ના માલિક ક્યાં આપણે આવો આવો એમને એક વાત સાંભળી વાત કરી દો એટલે એ મારે ઘર જેવો મારો નાતો છે અને વર્ષોનો આજકાલનો નહીં એમ ભાઈ છે. અરે વાહ, અરે વાહ વાહ વાહ, અમારા નિલેશભાઈ ના ભાઈ છે એટલે મહાત્મા રાજી કેમ થયા એમ એ વાત એમાં તે પોતાની વાત છે. અને આ સંતો મહાપુરુષો જે ગાંજો પીવે ને એની વાત છે. ગાંજો બધાય ન પીવો, બધાના કામની વસ્તુ નથી. જે ભક્તો સંતો છે, જે મહાપુરુષો જેને ભજન કરવું છે એને માટે બધું કામ, અને નિવૃત્ત છે ને ભજન કરવું છે એટલે પીવે છે. એનાથી ક્રોધનો નાશ થાય, બીજું કાંઈ નથી. એક મોટો ગુણ છે એમાં, તમને ક્રોધ નો આવે, સાના મના બેઠા રહ્યો. અને માનવનો દુશ્મન છે તો ક્રોધ છે, બીજું કોઈ નથી. કોઈ પણ માણસનો દુશ્મન હોય ને તો પોતાનો ક્રોધ છે, જેનો દુશ્મન છે. તમને ક્રોધ આવે કે તમારું બુરું થાય કે હામાવાળાનું થાય. આ સંતો ભક્તો શું માટે પીવે છે, એનું સેવન શા માટે કરે ખબર? બસ ક્રોધ નો આવે ને બધાને સારું લાગે એમ બોલે. અંદર જે ક્રોધ છે એનું નામ છે કાળ ભૈરવ, એનો ધૂપ છે. ધૂપ દઈ ગયો એટલે કાળ ભૈરવ બેહી જાય, દેવ થાય ને કે થઈ જાય. એટલે એ મહાપુરુષો જડીબુટીનું સેવન કરે છે, એ ભોળાનાથ એનું સેવન, ભાંગ પીતા ભોળાનાથ એટલે સંતો મહાપુરુષોનું સેવન કરે છે. અને ભાંગ છે એ નારી જાતિ છે અને ગાંજો છે એ પુરુષ જાતિ છે. એમાં જોડી છે, એકલું કોઈ છે જ નહીં. ખાલી માણા એમ કે હું એકલો જ, ખોટી વાત છે. આતમ છે રાજા છે, આ છે રાણી છે, એમાં બે ભેગા જોવો ને તમે, એમાં બે ભેગા. કોઈ દે એમ કીધું આ વહી જાય તાનું કે કાયા રાણી વહી ગઈ એમ કે, કોઈ કીધું કાયા રાણો ગયો એમ કોઈ કીધું, કોઈ નો કે આને કાયા રાણી જ કહેવાય. આમાં બે ભેગા છે, આતમ છે રાજા છે, આ દેહ છે કાયા રાણી છે. એટલે એમ જોડી જોડી છે. એમ ભગવાન વિષ્ણુ નારાયણે બે પાર્ષદોને મોકલ્યા ત્યાંથી વૈકુંઠપુરી માંથી કે જાઓ મૃત્યુલોકમાં આટો મારતા આવો, કોઈ ભક્તો સંતો દુખી નથી ને મારા. અને એમાં આવ્યા પાર્ષદો, ભગવાનના પાર્ષદો એટલે ભગવાનના ભક્તો, એની જેવા છે, વિષ્ણુ ભગવાન જેવા. યમરાજના દૂત યમરાજ જેવા છે અને ભોળાનાથના ગણ એની જેવા છે. નો જોઈએ તો આવજો શિવરાત્રીમાં. બેઠા હોય ને એ બધા ઈ છે, ધોણા નાખે નાખીને બેઠા હોય, કોઈની હાડી બહાર ન હોય, લુગડાની ભાર લાગે, લુગડો ન પહેરે. આ કોણ વજન ઉપાડે? મૂકો મૂકો બધું, આટલો ત્યાગ હોય. ભોળાનાથના ગણ છે.
રાજસ્થાન ભૂમિમાં ઘુમરો માર્યો તો એક માઇકમાં બેઠેલા પાર્ષદો ગયા, બાપુ કાંઈ નમો નારાયણ, નમો નારાયણ ભાઈ ક્યાંથી આવો છો? બાપુ વૈકુંઠપુરી માંથી આવી છે. ઓહો, ભગવાન વિષ્ણુ કોને ક્યાંથી? તક હા અમે એના પાર્ષદો છો. ઓહો, તો મારી ત્યાં ભગવાન આવી ગયા ને. તમારે કઈ દુઃખ હોય તો વાત કરો બાપુ. રેગિસ્તાન છે, પાણી નથી મળતું, કોઈ માણા આવતું જાતું નથી, આને ગંજર પીડ્યું છે આવું બધું, આમાં કે ઝાડવું નથી. આ દુઃખ મોટા મોટું આ દુઃખ છે, ધૂળું નીકળી ઉડે છે. બીજું કઈ દુઃખ બાપુ કર નહીં, બીજું આટલું દુઃખ છે, આ મોટું દુઃખ છે. કોઈ વાંધો નહીં, ભગવાનને વાત કરશું. અને પછી આવ્યા આપણે બાજુ, આ બાજુ ખોરઠ બાજુ આવ્યા, ગિરનારી ભૂમિમાં આવ્યા. એક મેચમાં બેઠેલા હો, મસ્તાન મૂર્તિ બેઠેલી. ઉદર સમતા અંડલે તન સમતા ચીર, અતિ સંગ્રહ ના કરે વાંકો નામ ફકીર. એમ સંગ્રહ વિનાના બેઠેલા હાવ. ન્યા પાર્ષદો ઉતર્યા, કીધું પ્રભુ કેમ છો પ્રભુ? હવ મજામાં ભાઈ. કોણ છો તમે? કે અમે તો પાર્ષદો છે, વૈકુંઠપુરી થી આવી છે. ઓહો, ભગવાન ને ઘેરેથી આવો? હારો હારો. ભગવાન કઈ તમારા દુઃખ છે? દુઃખ કઈ છે નહીં, પણ કદી ડુંડી મળી જાય ને તો મજા આવી જાય. પીવે કોઈ જ્ઞાન ગાંજે કે કલી, તબ દેખે પરમેશ્વર की ગલી. એ કલી જો કદી મળી જાય ને કે તો આમ લેર આવી જાય કે ઘટે સી. બીજું કઈ ભગવાન ત્યાંથી કાંઈ ઘટતું નથી. બીજું કઈ દુઃખ નહીં, કાંઈ દુઃખ નથી બીજું. તો હારો જો અમે ભગવાનને વાત કરશું તમારી. આવ્યા પાછા વૈકુંઠપુરીમાં. ભગવાને કીધું શું છે? બે માઇકમાં દુખી છે. એક રેગિસ્તાનમાં રહે છે, ત્યાં કઈ છે ની સગવડ, નકરી ધૂળ જ ઉડે છે, કોઈ માણા આવતું જાતું નથી, વનસ્પતિ કાંઈ નથી. માઇકમાં દી કાઢવા બહુ વહમાં પડે છે. તથાસ્તુ એને સારું થઈ જાય, જાઓ. બીજું કાંઈ, એક માઇકમાં ડુંડી જોઈ કલી. પીવે કોઈ જ્ઞાન ગાંજે કે કલી, તબ દેખે પરમેશ્વર की ગલી. એક કલી માગી ખાલી, તો ભગવાન ડુંડું આપે. એમાં હોય શું હોય? એમાં ખામી હોય? પછી વાડી માયલો લીલુડો ગાંજો. ભગવાન આપ્યું ડુંડું એવડું કાઢીને, એ કલગી વાળો કાન આલ્યો, મહાત્માને દઈ દેજો. પણ એક મારો સંદેશો કહેજો બે મહાત્માને કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, હાંડિયા નીકળી જાય. હોયના નાકામાંથી કહેજો એને. હા પ્રભુ, સંદેશો આપી દે. આવ્યા રાજસ્થાનમાં તો જ્યાં રેગિસ્તાન હતું ને, હાવ ધૂળ ઉડતી હતી ને, ત્યાં તો બગીચા ચીકુડીઓના આંબા ના જો આમ તારે આજુબાજુ 500 વીઘામાં બાપુને આવ લીલા લહેર કરી દીધા. આવો દ્રાક્ષના નામ તો બગીચાનો ઠાઠ લાગી ગયો, અને ગાડીનો ઠાઠ લાગી ગયેલો. અને સેવકો બાપુ માં જલજલા કરે, સેવકો બધાય. પેલા પાર્ષદો નામ જોયું, બાપુ નમો નારાયણ. તો મળવાનો ટાઈમ બાપુ પછી નતો. પછી બાપુ હરખાઈ આવી ગઈ બાપુ. પછી મળે બાપુ કે બાપુ અમે વૈકુંઠ. હા ભાઈ ખબર છે, ખબર. તમે વૈકુંઠ વાળા છો, ખબર છે. બેહો બેહો. પણ તમને એક સંદેશો દેવા આવ્યા છે. ભગવાને તમને કીધું છે. શું કીધું છે? કે હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. બહુ મગજમારી ન કરી આને. હું એ બધું હરખાઈ દે, પછી મગજમારી મૂકી દે માણસ. એ હા નીકળી જતા છે, નીકળી જતા છે. ભગવાન કે તો નીકળી જતા હોય કે એમાં કઈ મોટી વાત નથી. પાર્ષદો વહી ગયા, આવ્યા ગિરનારી ભૂમિમાં. પછી હવે હા ઠીકડું હવે આવે છે ગાંજાનું. આવીને એક ડુંડી કાઢી, ચલમની એક કલી કાઢી, ગાંજાની વાડી માયલો ગાંજો કાઢ્યો. મહાત્માને કહ્યું, લ્યો મહાત્મા, તમને ભગવાને આપ્યું છે. આમ જોઈને રાજી થઈ ગયા મહાત્મા. વાહ ભાઈ. પછી બનાવી, ચલમ બનાવીને માર્યા 3 દમ હટીને. પછી કીધું, તમને ભગવાને એક સંદેશો આપ્યો છે. બોલો બોલો. શું કીધું મારા નાથ? કે ભગવાને એમ તમને કીધું છે, હોયના નાખામાંથી હજારો હાંડિયા નીકળી જાય. અને માઇકમાં મોજમાં આવી ગયા. હું 3 દમ માર્યા ને. બોલ દો ભગવાન કો, બોલ દો 1000 હાંડિયા હું આખી દુનિયા નીકળી જાય. હાંડિયાનું શું આવે? આખી દુનિયા કાઢવી તો ભગવાન કાઢી નાખે. એમ આપણે છેલ્લે બધાને રાસ લેવાનો સમય થાય છે, એટલે આપણે પ્રેમથી આમ જો મોજ તો ઉભા થઈ જજો વાલા પ્રેમથી. આમાં કઈ આમ હરમ બરમ ન રાખતા. છેલ્લે આને કાયા રાણી જ કહે છે.
એટલે આપણે સમજી લો ઘડીક વાર નારી બની જવું કઈ વાંધો નહીં આમાં કઈ આપણે વાં જઈને રમણ રહેતી જઈએ ને તો ત્યાં ગળથોલિયા ખાવા પડે ખબર ગળથોલિયા તો મારો ઠાકર રાજી થાય જન્મભૂમિમાં જઈએ ને તો વાંકું વાંકું આમ હાલવું પડે આમ શેર પૈકી તો એ તો ઠાકર રાજી થાય બાકી ઠાકર રાજી નો થાય એમાં ધણી છે ને રામદેવજી મહારાજ એ દ્વારકાધીશ છે બીજા કોઈ નથી સમયનું કામ પડ્યું એટલે પ્રભુ પધાર્યા સનાતન લુપ્ત થતો હતો એટલે સનાતનને જાગૃત કરવા માટે ધણી રામદેવજી મહારાજ તરીકે ભગવાન ઠાકર આવ્યા દ્વારકાધીશ આવ્યા આપણો કાળિયો ઠાકર કયો તો ઈ છે અને આપણા ધણી રામદેવજી મહારાજ કયો તો ઈ છે કોઈ અલગ રૂપ નથી વાળા એટલે એને રાજી કરવા માટે આપણે એકાદું લટકું લઈ લીજો પ્રેમથી અમને મોજા અમે લઈ લેવું હા હા